હેલો ગાઈસ, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ. કેમ છો? નવા લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે પણ આપણે થઈ જશે સરસ મજાના તૈયાર અને જવાનું છે. જવું પડે એમ છે કારણ કે આપણી નોકરી છે તેના કારણે જવું પડે. આજે આપણે કરવાનું છે. કાલે તો ગાડીની સર્વિસ પણ નથી કરી કારણ કે મને વિશ્વાસ હતો કે થાય નહીં, લગભગ કંઈક કામ આવી જશું પછી મોડું થઈ જશું. તો એ કારણે નશું, પણ આજે શક્ય બને તો આજે આપણે આને તોરાવી નાખશું. બરાબર, ઓઇલ બલ કરશું અહીંયા પંપે એવું છે. બાકી તો કંઈ ખાસ કહેવા જેવું નથી. તો જોડે રહેજો મારી સાથે ને આજે કંઈક નવું બને તો બનાવશું. બાકી વોટ એવર, શું પ્રોબ્લેમ. બાકી બેગ પણ તૈયાર છે, સ્પ્રે સાટવાનું બાકી છે. તો સ્પ્રે સાટી લઈને પછી જાય સીધા પંપે. વાગી ગયા છે 10 ને 10માં 10 મિનિટની વાર છે. કેવું લાગે તમને? 10માં 10 મિનિટની વાર છે તો સાંભળતા પણ મજા આવે. 10માં 10 મિનિટની વાર છે તો આપણે જઈએ તરફ. આપણે પેરે રોડે ને હાલ માત્ર પેરે રોડે અને નજારો પણ જોરદાર છે. તડકો મસ્ત મસ્તનો એક નંબર. તડકો કહેવાય નહીં પણ છે આમાં તડકો મજા આવે. પણ આવો તડકો કામ એવી રીતના કામ હોય તો બહુ તકલીફ પડે. આ તડકો ચાલ શિયાળામાં તો કેટલો મસ્ત ટાટો લાગે. આવું તો તરીકે સમય પ્રમાણે બાકી વધારે આપે તો કઈ ગાડીઓ પણ એ તો ઓલી સેક્ટર રસ્તેથી આપણે તો અહીંયા ઊંધો રસ્તો પકડવા વાળા માણસો હોય. તડકોય મળે અહીંયા દોડી ફોડી ઉડે નહીં ને સેફલી જઈએ કે તકલીફ પડે કે આમે વાહન આવતા હોય તો અટાડી જાય. પણ અટાડે એવું કઈ હોય નહીં. ગાડીઓ વાર હાલે મોટે બાઇક નીકળે પછી મોટા વાહન તો પુલ ઉપરથી ચડી જાય. આપણે તો અલગ જ રસ્તો ચૂનવા માણસો એકલા ગમે. અત્યારે તો હું રોડમાં એકલો જ છું. જગ્યા દેખાડું ત્યાં મારે કાલે આવડપુરી ચટણીનો પુલ છે. પેણનો ચૂરણનો જગ્યા આગળ જોવો આ જગ્યાની આગળ છે એક જગ્યા ત્યાં અવાજ હતો. ગેટો થઈ ગયા. અચાનક આવી ગયો. મને ખબર નથી મને તો ખ્યાલ આવી ગયો આ તો ફોનમાં વાત ચાલુ હતી મારા પાંચ તક નીકળાઈ ગયો. ખબર પડી કે આ જગ્યા છે ને હંમેશા માટે યાદ રહે અહીંયા. આ તો મારે ડિવાઈડર છે ને એટલો આગો હતો હું પાણીથી નીકળી ગયો. ખબર નહીં મને કઈ રીતના નીકળી ગયો. મોબાઈલમાં ફોન ચાલુ હતો ને ચાલુ ફોનમાં મને ખબર નહીં હોય છે. પાણી લાઈટ થઈ તો એને આખો દગી તો નીકળી ગયો. પછી ખબર પડી કે આ તો દીવાનો ભાઈ મને નહીં. ઓ માય કેટલું વરું જોવે ત્યાં રસ્તાઓ જો તો હાલ લે તો સ્ટાર્ટ થઈ ગયો. કેવું હતું ફ્રેન્ડનો ભેટો થઈ જાય ભાઈ ગમે ત્યારે. પંપે પહોંચી ગયા. હવે ભાઈ ઓફિસની અંદર આ જગ્યા એટલી બધી ટ્રાફિક નહીં હોય કારણ કે ગાડી પાર્કિંગમાં દેખાતી નથી એટલી બધી છે. નોર્મલી પણ જ્યાં ખાતા છે એની નથી. તો આજે પણ ટ્રાફિક નહીં હોય, ટેન્શન નહીં હોય. બાકી મળીએ ઘડી કરીને બા. તો મિત્રો અત્યારે તો કે ધંધામાં ચમકારીને બેઠા છે. ધંધામાં હાઉસ સ્ટોપ છે કારણ કે ગાડીઓ પણ આવતી નથી ને કંઈ મૂડ પણ થતું નથી. એના કરતાં હું બહાર જાઉં. બહાર પણ જવામાં કંઈ ફૂલ નથી કે છે જ નહીં. તો હું મને કંટાળો ચડે તો મને ઊંઘ આવે છે તો મેં કીધું વિચાર મૂવી જોઉં ધુરંધર. એમાં હમણાં તો રહીને બહુ વાયરલ થઈ ગઈ છે એની. પછી બપોર પછી લગભગ ગાડી તો જોઈએ હવે શું થાય છે. પણ ધુરંધર મૂવી જોઈ મેં કાલ રાત્રે જોઈ તો કંઈક થોડીક બાકી છે તો જોઈ નાખી. ચાલો. બે બ્રાઉઝર ભરાય છે. જો કે બ્રાઉઝર બે આખા નવું છે. આ બ્રાઉઝર નવું છે બરાબર. અને આ બ્રાઉઝર અત્યારે ભાડા ઉપર રહેવાનો છે અને અત્યારે બીજી પાછળ ભરાય છે. આ 6000નું એ 5500 અને બીજા ગાડીઓ આજ ભરાવાની છે. એ ગાડીઓ પણ સેલિંગ થઈ જવાનું છે જોરદારનું ને બરાબર. આ છે અત્યારે જો ભાઈ ઉપર હેડી જાય તો કે ભરાઈ ગયું છે 6000. કાલે 2 ટ્રીપ કરવાની થાય 24,000 લીટરની. હા કાલે 1 ટાંકો ભરવાનો છે. એ રીતના છે અત્યારે પ્લાનિંગ. તો બાકી જોજો બ્રાઉઝર ભરાણા છે કારણ કે એક 5500 લીટર ને એક 6000 લીટર. કાલે પણ એ સેમ જ ભરાવાના છે. નક્કી નથી સેમ. લગભગ બપોર પછી લગભગ મોસ્ટ ઓફ ભરાવાનું જ છે. પણ કાલે આપણે ટાંકો ભરવાનો છે. આજનો સેલ એટલે ગજબનો સેલ છે. તો હું આવ્યો એને પછીનો એટલો સેલ એક સાથે બંને બ્રાઉઝર એક સાથે આવેલા છે એટલે થોડુંક ટ્રાફિક પણ થઈ ગઈ હતી
ને બપોર પછીનો અમે નકરા એના તોડીમાં છે, કારણ કે બ્રાઉઝર હતું થઈ ગયું હતું ખરાબ, તો એના તોડીમાં જતા, તો એ કે ટાઈમ મળવાની ખુદને પણ. ને બીજી વાત કે આપણી ગાડી સર્વિસ પણ ન થઈ. ગાડી સર્વિસ ક્યારે થશે કાંઈ ખબર નથી. હું તો હેરાન થઈ જાઉં ગાડી સર્વિસ કેટલા દીધા કહું છું કે સર્વિસ કરી ધોવી છે. કાલે કહેતા હતા કાલે ધોવાની, આજે કહું છું આજે ધોવાની, કાલે કહીશ તો કાલે કન્ફર્મ ધોવી જો હે બરાબર. તો જોઈશી શું થાય છે. જોડે રહીજો મારા લોગની અંદર.